બેહવા તો આવો. હા આવો આવો, એક વાત કહો હે. એક વાત કહો. સરી આવો બેહો બેહો. તમને ખબર છે કાંઈ? અરે ઓલી છે ને ઓલી સમજી. હા એનું દિલ કોકે તોડી નાખ્યું ને. હા એની દિલ તોડી કોકે તોડી જોજે. કઈ તો આપણે આડા આવે જ છે. કોકના કેટલા છોકરાઓના ઘરના ભંગા છે, કેટલા ઘર ભંગા એનું. હા હું તો હાથમાં માળા છે કોક નહીં બોલું. હા કેટલા ઘર ભંગીને બેઠી હોય. હવે એનું ભાઈ હવે ગઈ ડૉક્ટર પાસે. હા ડૉક્ટર પાસે ગઈ. હવે ન્યાય ડૉક્ટર શું કરવાનો છે? હા અચ્છા ભગવાન કોઈને છોડતો નથી. હું મારા હાથમાં છે, ખોટું નહીં બોલું ને હું પંચાયતે કરી ન કરું. ના રે ના, આપણે શું છે કરે ભગવાન ઉપરવાળો પંચાયત કરે, આપણે શું છે ભાઈ. હા આ તો હું તમને મારા મનની વાત કરતી હતી એટલે. હા કોઈ હું દેખાણું નહીં તો પછી મારે કરવી તો પડે ને, કેમ કે એ આપણી મને કહીને જ ગઈ છે દવાખાને. ને મારું પછી એ વાત એવું છે કે હું જાણે તો કોઈને વાત ન કરું, મારું પેટ છે ને ફૂલ્યું ફૂલ્યું રહે, આવી રહે. એટલે મારે મનની વાત તમારે કેવી જ પડે. હા એટલે મેં તમને દેખાતી કે લાવો એ બરફ હોય બે કહું એમ તઈ લેવો ભોગવે મારી બાપની. હા કરેલા કર્મના બદલા દેવાસ પડે ને કામ દેખ સમજી અહીં. હા ભગવાન ડૉક્ટર સાહેબ બહુ બીમાર છું, બહુ બીમાર છું, બહુ બીમાર છું. અરે જવા દો વાત પૂછો માં. સાની રહી જાઓ. હા સાની રહી જાઓ. હું બીમારી છે તમને હું મારા મનની વાત કરું છું. મનની કોઈને કહેતા નહીં બા. હા મેં કોઈને અત્યાર સુધી કીધું નથી, પણ તમને કરું હું મારા મનની વાત. મેં એક છોકરાને પ્રેમ કર્યો તો, લવ કર્યો તો, પણ એ બરું ગયા મને અત્યારે દગો દીધો. ના હવે નહીં રહું, ના હવે નહીં રહું બે, હવે નહીં રહું ડૉક્ટર સાહેબ. પછી શું થયું ખબર છે તમને? પછી કોઈ બીજી રાંડણીએ એને પટાવી લીધો. એટલે શું કરું, એને બીજો પટાવી લીધો તો પછી હવે મારે તો હું મારા દિલને પછી ક્યાં મૂકવા જાઉં. એટલે મેં મારા દિલ ઉપર આવડો પથ્થર, ડૉક્ટર સાહેબ આવડો પથ્થર મેં મૂકી દીધો અહીંયા. મને એમ હતું કે હવે મારે કોઈ એટલે કોઈને મારે દિલ દેવું જ નથી. પછી આવડો પથ્થર મૂક્યો મેં મારા દિલ ઉપર. હા પણ મેં કોઈને કીધું નથી બા. ના નહીં હું આનું છે ને નખો જ જાય. મારું દિલ તોડી નાખ્યું, દિલ તોડી નાખ્યું ડૉક્ટર સાહેબ, દિલ તોડું મારું. એનું ક્યાંય સારું નહીં થાય. ને ઓલી સાયકલી એ મારાને એ પટાવી લીધો ડૉક્ટર સાહેબ. હા મારો હતો, મેં કેવું એનો રાખ્યો તો એટલો તો કોઈ નો રાખે ડૉક્ટર સાહેબ, પણ અહીંયા મારે પટાવી લીધો. પછી હું શું ખબર છે, જે પથ્થરો છે ને એ ધીમે ધીમે લહરતો 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 મારી કિડની આવી ગયો અને મને પથરી થઈ ગઈ ડૉક્ટર સાહેબ. એ મરી ગયાનું ક્યાંય હારું ન થાય. નક્કો ત્યાંનું કાંઈ હારું ન થાય. હવે આ પતિનું શું કરવું ડૉક્ટર સાહેબ? મારે મને બહુ દુખે છે. તો મરી ગયા, મારે જાવું તો કરી ને યાર. એ ભાઈના એ મને કોટે કોટે મને લોકો ત્યાં કોટે એબડા લારા દીધા હતા બોલ. હા એ કે હું તારો સૌ ને નથી ને. પછી જો અટાણે હું રસ્તે રસ્તે થઈ ગઈ. હું કરું ભગવાન? અરે મેં તો દગો કાઢો છે, મેં બધી પાસે દગો કાઢો છે. તમે કોઈ કહેતા નહીં ડૉક્ટર સાહેબ? હા મારી માને પણ નથી કીધું નથી, મારા બાપને પણ મેં કોઈને કોઈથી કીધું નથી. હા તમે કોઈને ન કહેતા? હા આપણે બેની જ વાત રહે. હા 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 વાંધો નહીં. કેદી 5 દી પછી બતાવી દઉં. હા વાંધો નહીં. હે ઓપરેશન આવશે? મોટું તો કંઈ નહીં થાય ને ડૉક્ટર સાહેબ? હા ડૉક્ટર સાહેબ હા કાંઈ વાંધો નહીં. હા હું 5 દી પછી આવું. એ ભગવાન ડૉક્ટરે મને આરામ કરવાનું કીધું છે હવે તો. ને તમે પણ હું બધા વિડીયો જોયા કરો છો. હવે તમે પણ મારું દિલ ન તોડતા. હું દિલ કેટલાક પથરા તોડીને કેટલાક મારા દિલ તોડીશ. હા તમે બધા મારું દિલ ન તોડતા. તમે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા ચાલો હવે મળીએ નવા વિડીયોમાં. અટાણે રામ રામ સીતારામ, અને હું હવે આરામ કરી લઉં. જય માતાજી, આવજો.